ભગવાન કોઈનું કશું જ ખોટું કરતા નથી. દુઃખ જેવું લાગે છે, આપણને લાગે છે, એ દુઃખી નથી કરતા. જેમ માતા રડાવીને દીકરાને સુખી કરે છે, ડોક્ટર ઇન્જેક્શન આપીને દુઃખી નથી કરતા, એ સુખી કરે છે. ભૂખે મારું ભોય સુવાડું તન્ની પાડું ખાલ એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. ભગવાન પછી ન્યાલ કરે છે. દુઃખ આવતું એવું આપણને લાગે છે, પણ એ દુઃખી નથી કરતા. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ચાલતા ચાલતા જતા હતા. એક ગામથી બીજે ગામ જવું તો એક ગાડાવાળો ત્યાંથી નીકળ્યો. ગાડાવાળાને દયા આવી. એ કે સ્વામિનારાયણ ભગવાન છે તો મારા ગાડામાં બેસાડું, આવો કે મારા ગાડામાં બેસો. ગાડામાં બેઠા. પછી એક જગ્યાએ વિસામો કરવાનો હતો, ત્યાં બીજું એક વરરાજાનું ગાડું આવ્યું હતું, જાન લઈને જતા હતા. અને એ લોકોમાંથી અચાનક ગુમ પડી કે આપણો દાગીનાનો ડબ્બો ક્યાંક ગુમ થયો છે. દાગીનાનો ડબ્બો ગુમ થયો છે. બહુ તપાસ કરી, મળ્યો નહીં. એટલે આ ગાડાવાળાને પૂછવા આવ્યા કે ભાઈ તમે અમારો દાગીનાનો ડબ્બો જોયો છે? તે જે ગાડાવાળાએ ભગવાન સ્વામિનારાયણને બેસાડ્યા તેને શું કીધું? ના ભાઈ અમે નથી જોયો, અમે તો હમણાં જ આવ્યા, અમે કંઈ ડબ્બો લીધો નથી. તે પેલો માલિક જે જાનવાળા વ્યક્તિ હતા એ જતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે પાછા બોલાયા. એ કે આ ખોટું બોલે છે, આણે જ ચોર્યો છે. એટલે પેલા લોકોએ તો કશું પૂછપરછ કર્યા વગર પેલાને અડફેટવા વાળી જ કરી અને ઠપકાર્યો અને મારતા હતા. 2-5 જણા ભેગા થઈને મારતા હતા કે હારા ચોરે છે અમારો દાગીનાનો ડબ્બો. ત્યાં એ લોકોના જાનના ગાડામાંથી કોકે બૂમ પાડી કે ભાઈ આપણા ગાડામાં ગોદડી છે. ધીમે ધીમે ખસતો ખસતો ખૂણામાં જતો રહ્યો તો અને મળી ગયો છે. એટલે પેલા લોકોએ પેલાને ખંખેરી અને સોરી કીધા વગર જતા રહ્યા. અને પેલા તો જતા રહ્યા. પેલા એ માંડ થોડું હરખું કર્યું. પછી ભગવાન સ્વામિનારાયણને પાછા ગાડામાં બેહાડ્યા તો ખરા, ઉતાર ન દીધા. પછી એને પૂછ્યું તમે તો હેડતા જતા હતા, ચાલતા જતા હતા, મને તમારા પર દયા આવી, મેં તમને ગાડા બેહાડ્યા, એનું તમે મને ફળ દીધું. મેં તમારા પર ઉપકાર કર્યો અને તમે મને લેવા દેવા વગરનો માર ખવડાવ્યો. તમને ખબર હતી કે મેં દાગીનાનો ડબ્બો નથી ચોર્યો, તો એ મને માર કેમ ખવડાયો? ભગવાન સ્વામિનારાયણ કે જે લોકો તને મારી ગયા ને એને તારી સાથે 7 જન્મનું વેર હતું અને તું 7 વખત જન્મે ને 7 વખત એ લોકો તને મારવાના હતા, ખૂન કરવાના હતા. અને તે માને ગાડામાં બેસાડીને આટલી મદદ કરી, એટલે મારે તને કંઈક ઉપકાર તો કરવો. એટલે મેં આ 7 મિનિટમાં મામલો પતાયો. બોલો કે હજી 10 મિનિટ રાખ્યું હોત તો વાંધો નહોતો. તમને કોક છરો લઈને આવે અને તમારી છાતી પર કાપો મૂકવા જાય તો મૂકવા દો? એ ભાઈ છાતી અડાડીશ નહીં. પણ ડોક્ટર એમ કે કોલેસ્ટ્રોલ થયું છે, 3-3, 4-4 નળીઓ બધી બ્લોકેજ છે, તાત્કાલિક બાયપાસ કરવું પડશે. અરે સાહેબ બાયપાસ કરવું પડે? હા કે શું કરવાનું? છાતી ચીરવી પડે. ભાઈ સાહેબ છાતી ચીરવાની? હા કે છાતી ચીરે તો જ હૃદય હરખું થાય. સારું તાર ચીરો. છાતી ચીરાઈએ 2.5 લાખ અને 5 લાખ સામેથી આપીએ અને કણસીએ, ડોક્ટર ટાંકા લે અને તોય પાછા શું કે ડોક્ટરનું કામ સારું છે. આખી તને છાતી ચીરી નાખી અને તોય પાછો કે ડોક્ટરનું કામ બહુ સારું. તમારું હૃદય જો સુધરતું હોય ને તો છાતી પર કાપો મૂકવા દેજો. છાતી ચીરનાર ડોક્ટર ખરાબ નથી, એને તમારું હૃદય બચાવવું છે એટલે છાતી ચીરે છે. એમ ભગવાન તમને દુઃખ આપે છે કારણ કે શરીરને દુઃખ આપશે પણ આત્માને બચાવી લેશે, આત્માને સાચવી લેશે. ભગવાનને સમજજો. ભગવાન ક્યારેય કોઈને ખોટા દુઃખ નથી આપતા. કટોકટીમાં ભગવાન જ રસ્તો બતાવે છે. જિંદગી એ કોઈ સીડી નથી. સીડીમાં 2 પગથિયા વચ્ચેનું અંતર સમાન આવે. સીડી તો ગિરનાર છે, ક્યારેક ચડવાનું આવશે અને ક્યારેક ઉતરવાનું આવશે. મોટા મોટા માણસો, રોનાલ્ડ નિક્સન જે ફ્રેન્ચ પાયલોટ હતા, પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર જર્મન દેશ પર એટેક કરવા માટે ગયા. વાદળાની અંદર પ્લેન સંતાઈ ગયું, કંટ્રોલ ગુમાવી બેસો. 5 સૈનિકો હતા, નાસ્તિક હતા. આ નાસ્તિક નિક્સન પણ નાસ્તિક. મૃત્યુ સામે દેખાયું અને પ્રાર્થના કરી અને એ સમયે શું બોલ્યો? હે ભગવાન, જો હોય તો મને બચાવજો, હું તારામાં માનીશ. અને પ્લેન અથડાઈ જ જવાનું હતું ને અથડાયું જ. ધડાકા સાથે તૂટ્યું, ફ્રાન્સમાં તૂટ્યું. 4 સૈનિક મરી ગયા, આ એકલે જ બચ્યો. રોનાલ્ડ નિક્સન એનું નામ, ફ્રેન્ચ પાયલોટ. પછી ભગવાનની શોધ કરતો કરતો ભારતમાં આવ્યો. ગીતા વાંચી, ઉપનિષદ વાંચ્યા, કૃષ્ણ ભક્તિ વાંચી અને છેવટે એને દીક્ષા લીધી અને યોગી કૃષ્ણ પ્રેમ નામનો સાધુ થયો. શું હિન્દુત્વ છે! સાવ નાસ્તિક, ફ્રેન્ચ પાયલોટ, પણ ભગવાનમાં માનતો થઈ ગયો. અનુભૂતિ એને થઈ. એટલે તો ભગવાનનું બળ, ભગવાનની શક્તિ. ભગવાન અશક્યને શક્ય કરી શકે છે. વિવેકાનંદ સ્વામી 1893માં શિકાગોમાં પ્રવચન કરવા માટે ગયા. વિવેકાનંદ સ્વામીની કોઈ તૈયારી નહોતી, એની આગળવાળા તૈયારી કરીને આવ્યા હતા. અને વિવેકાનંદ સ્વામી જેવા સ્ટેજ પર બોલવા માટે ગયા, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, અને તાળીઓ પડી. વિવેકાનંદ સ્વામીએ પ્રવચન પછી એમની એક શિષ્યા આલા સિંગાને જે લેટર લખ્યો છે મેં વાંચ્યો છે. વિવેકાનંદ સ્વામી શું લખે છે કે મારી કોઈ તૈયારી નહોતી, હું જેવો ગયો અને જીભ સુકાઈ ગઈ હતી.
પણ મેં ભગવાનને યાદ કર્યા હું બોલી શક્યો. પછી વિવેકાનંદ સ્વામી શ્લોક લખે છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમમ વંદે પરમાનંદમ માધવમ. ભગવાનની શક્તિ, ભગવાનનું બળ જે મને આ બધું જ કરી શકે છે. 1970ની સાલમાં એપોલો 13 અમેરિકાએ અવકાશમાં મોકલ્યું હતું. પૃથ્વીથી 3 લાખ કિલોમીટર દૂર ગયું અને ઉપર પાયલોટ ને બધા યાત્રિકો પણ હતા. અને એ સમયે પૃથ્વી સાથેનો સંપર્ક, કમ્પ્યુટર સિસ્ટમ આખી ખોરવાઈ ગઈ. હવે કઈ રીતે નીચે ઉતારવા એ લોકોને ગ્રેવિટીની બહાર જતા રહ્યા હતા. કોક માણસ માળીએ ચડી ગયો હોય ને અને નીચેથી સીડી લઈ લે તો ઉપરથી ભૂસકો મારે, પણ ગ્રેવિટીની બહાર જતા રહ્યા હોય 3 લાખ કિલોમીટર, એને કેમના નીચે ઉતારવા? અમેરિકન પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સન એનાઉન્સમેન્ટ શું કરે છે? ધેર ઇઝ નથિંગ વી કેન ડુ. આપણે કશું જ કરી શકીએ એમ નથી. ઓનલી આઈ રિક્વેસ્ટ ધ હોલ ઓફ ધ અમેરિકન નેશન ટુ ગેટ ડાઉન ઓન હિઝ નીઝ એન્ડ પ્રે ફોર 3 men who had gone out in space. જે લોકો આકાશમાં 3 વૈજ્ઞાનિક જતા રહ્યા છે એને નીચે લાવવા માટે અમેરિકાની કોઈ બુદ્ધિ, શક્તિ, કમ્પ્યુટર કામ નહીં લાગે. બધાને પ્રાર્થના કરવાની વિનંતી કરું છું કે જે ભગવાનને માનતા હોય ઘૂંટડીએ પડીને પ્રાર્થના કરો. અને બધાએ જેવી પ્રાર્થના કરી એપોલો 13 નીચે આવ્યું, સંપર્ક સધાઈ ગયો. ભગવાન અશક્યને શક્ય કરે છે. મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ નેપાળની અંદર ચાલતું હતું. દિલ્હી અક્ષરધામમાં, ગાંધીનગર અક્ષરધામમાં બતાવી છે. એમાં નેપાળમાં શૂટિંગ કરવા ગયા માઉન્ટ એવરેસ્ટ બાજુ, બરફ નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને સ્વામીજીને વિનંતી કરી, સ્વામી બરફનું શૂટિંગ કરવું છે, હિમાલયનું શૂટિંગ કરવું છે, બરફ નથી. સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરશું. 2 હેલિકોપ્ટર ભાડે કર્યા હતા ફિલ્મનું શૂટિંગ કરવા માટે. સ્વામી કે પ્રાર્થના કરીએ છીએ, અક્ષરદેવીમાં ધૂન કરીએ છીએ, બરફ થશે. આગલા દિવસે નહીં અને બીજા દિવસે જેવા હેલિકોપ્ટર લઈને ગયા અને બરફથી આખી ચાદરથી મઢી દીધો હોય એવો આખો પર્વત બની ગયો હતો. એ ફિલ્મનું શૂટિંગ આખું દિલ્હી અને ગાંધીનગર અક્ષરધામમાં બતાવવામાં આવે છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ કોઈ કામણ તુમણની વાતો નથી. સાચી તાકાત જનરેટ થશે, આમાંથી એક બળ પ્રગટ થશે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે અબ્દુલ કલામ આવ્યા. એમણે 5 ફિલ્ડ નક્કી કર્યા હતા ભારતને મહાન બનાવવા માટે. અને એમાંથી સ્વામીજીએ બધા જ ફિલ્ડ જોયા પછી શું કીધું કે આમાં શ્રદ્ધા નામનું તત્વ ઉમેરી દો, શ્રદ્ધા ઉમેરી દો.